બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભારે પવન સાથે થયેલા વરસાદને આજે 14 દિવસ ઉપર થવા આવ્યા છતાં પણ હજુ પણ અનેક વિસ્તારના ખેતરો તેમજ ઘરો અને ગામો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। સરહદી વિસ્તારના લોકોને આ વરસાદીએ પાણીએ મુશ્કેલીમાં મૂક્યા છે। આજે પણ આ વિસ્તારના લોકો વરસાદી પાણીમાં રહેવા મજબૂર થઈ રહ્યા છે। આજે 14 દિવસ થવા આવ્યા છતાં પણ હજુ વરસાદી પાણી ઓસર્યા નથી, જેથી આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારના લોકોની કેવી હાલત છે અને શું કહી રહ્યા છે લોકો, આવો જાણીએ। ગત 7, 8 અને 9 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના સરહદી પંથકમાં ધોધમાર વરસાદ સાથે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો। એમાં વાવ અને સોયગામમાં જે સરહદી વિસ્તારના જે ગામડાઓ છે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। ઘરોમાં સોયગામ ને વાવ તાલુકાના કેટલા એવા ગામડાઓ છે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। ખેતરો તો અત્યારે જળબંબાકાર છે। હવે આજે 12 થી 13 દિવસ થયા તંત્ર દ્વારા વાવ તાલુકાના 2-4 ગામડામાં પાણી નિકાલની કામગીરી કરવામાં આવી છે। અને જ્યારે પાણી આવ્યું ત્યારે લોકોની બહુ હાલત ગંભીર બની ગઈ હતી। આજે આ વિસ્તારના જે વાવ અને સોયગામ વિસ્તારના જે જમીનોમાં આજે પણ 3 થી 4 ફૂટ વરસાદી પાણી ભરાયેલ પડ્યું છે। અત્યારે તો આ વિસ્તારના ખેડૂતોને એક જ ચિંતા સતાવી રહી છે કે ચોમાસું પાક તો ફેલ ગયો, પણ શિયાળુ પાક પણ ફેલ થશે। કેમ કે ક્ષારવાળી જમીન છે, એમાં હજુ પાણી એટલે હજુ 2-3 મહિના પાણી ઓસરે એવું લાગતું નથી। એટલે વાવ અને સોયગામ વિસ્તારના જે છેવાડાના ગામડાઓ છે, તમામ ગામડાઓ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે। અહીંના ખેડૂતો તો અત્યારે એક જ આશા લઈને બેઠા છે કે સરકાર દ્વારા સર્વે કરી અને યોગ્ય સહાય આપવામાં આવે, પણ સરકાર હજુ કેશ ડોલ નહીં આપી, હજુ ઘર વખરીનો નહીં આપી। આજે 12 દિવસ થયા છતાં પછી આ બાજુના વિસ્તારમાં ઘાસચારાની મોટી અછત થઈ છે, કેમ કે ઘાસચારો હૂકો હતો એમને પલળી ગયો, કોઈનો તણાઈ ગયો, લીલો છે એ કંઈ કામનો નથી, બધો પાણીમાં ગરકાવ છે। સરકારે અમુક ગામડાઓમાં ઘાસચારા આપવાનું ચાલુ કર્યું છે, પણ હજુ કેટલાય ગામડાઓ બાકી છે જ્યાં ઘાસચારો હજી પહોંચ્યો નથી, આજે 12 દિવસ થયા છતાં। અને ખેડૂતોને મોટું નુકસાન, જે એમની ખેડૂતો ખાસ કરીને ખેતી અને પશુપાલનનો ધંધો કરે છે, પશુપાલકો માટે મોટી મુશ્કેલી થઈ છે ઘાસચારાની। અને બીજી બાજુ ખેતીમાં તો 2 સિઝન ફેલ ગઈ છે, શિયાળુ ફેલ જ છે, ઉનાળુ તો કંઈ કરતા નહીં, અને ચોમાસું ફેલ છે। ચોમાસુમાં કોઈ રાખ્યું નથી। ચોમાસુમાં મગ, બાજરી, મઠ, તલ જેવા પાકોનું વાવેતર કરે છે, અત્યારે તમામ પાક પાણીમાં ગરકાવ છે। અને શિયાળામાં જીરું, એરંડા, રાયડું, ઈસબગુલ જેવા પાકોનું વાવેતર કરે છે, એ પણ આજે ફેલ જ છે, કેમ કે પાણી ઓસરવાના છે જ નહીં। અત્યારે તમામ ખેતરો તળાવના જેમ ભરાલ પડ્યા છે। અહીંના ખેડૂતો બસ એક જ માંગ કરી રહ્યા છે, જો તંત્ર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે એવી માંગ છે। બીજી બાજુ કે 2015 અને 17માં સારી એવી સહાય આપી હતી, પણ હજુ મગનું નામ મરી આ સરકાર પાડતી નથી, જેથી મારી માંગ છે કે સરહદી વિસ્તારના ગામડાઓને સર્વે કરી અને યોગ્ય સહાય આપવામાં આવે એવી ખેડૂતો વતી હું માંગ કરું છું।